આમોદમાં જાગૃત નાગરિકોની સરાહનીય કામગીરી સામે આવી। બીમાર શ્વાનની મદદે દોડી આવ્યું હતું યુગલ। આ ઘટનાએ જીવદયા અને માનવતાની ભાવનાનો સુંદર સંદેશ આપ્યો। આમોદ શહેરમાં માનવતા અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી ઘટના સામે આવી છે। રસ્તા પર એક શ્વાનની અચાનક તબિયત લથડતા તેની હાલત નાજુક બની હતી। શ્વાનની નાજુક સ્થિતિ જોઈ પિંકુબેન પ્રજાપતિ અને તેમના પતિ યોગેશભાઈ પ્રજાપતિ તેની મદદે દોડી આવ્યા હતા। યુગલે માનવતાભર્યું વલણ અપનાવી શ્વાનને સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ જવાની તજવીજ હાથ ધરી હતી। જોકે હોસ્પિટલ ખાતે હાજર તબીબોએ તપાસ બાદ શ્વાનને મૃત જાહેર કર્યો હતો। ત્યારબાદ પણ પિંકુબેન અને તેમના પતિ યોગેશભાઈ પ્રજાપતિ માનવતા અને જીવદયાની ભાવના જાળવી રાખી હતી। બંનેએ મૃત શ્વાનની વિધિવત દફનવિધિ કરી હતી। રસ્તા પર તબિયત લથડેલી હાલતમાં પડેલા શ્વાનને જોઈને તેની મદદ માટે આગળ આવનાર આ યુગલની કામગીરી લઈ સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે। આ ઘટનાને જીવદયા અને માનવતાની ભાવનાઓનો સુંદર સંદેશ આપ્યો છે। ગોલ્ડન પ્લાઝા શોપિંગ છે એની સામે એક રસ્તા પર એક ડોગ હતું। બહુ બિચારું બીમાર હતું, બેભાનની હાલતમાં હતું। તો મેં જોયું એને, તો અમે અહીંયા નીચે લાવ્યા એને, પાણીને એવું પીવડાવ્યું। હોસ્પિટલ લઈ જતા મતલબમાં રસ્તામાં એ ઓફ થઈ ગયું છે। ડૉક્ટર પાસે અમે એને ચેક પણ કરાવ્યું તો ડૉક્ટરે કીધું કે નથી। તો પછી ત્યારબાદ અમે એને દફનવિધિને એવું કર્યું છે। અવારનવાર આવા બનાવ બને છે। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્ય ટીવી ન્યૂઝ આમોદ।